બાપ આજે શનિવાર હનુમાનજી મહારાજ નો વાર. હનુમાનજી અંજની નો જાયો. અંજની ગૌતમ ઋષિ ના દીકરી, ગૌતમ ચારણ છે. એમ આજે શનિવાર. મિત્રો 18 વર્ષને કહું છું, કાયમ મારો એક મંત્ર થઈ ગયો છે, બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરવો, ગુગળ અને ઘીનો, અગરબત્તી ઘરની બહાર. બહુ તાકાત છે. પણ તમારા જે મા બાપ છે, જો આમાં આપણે પ્રિન્ટમાં લખેલું છે કે તમે કોઈ પણ દેવ દર્શને જાઓ, હગાવાલાને જાઓ, તો મા બાપને હારે લઈને જાઓ. કૂતરાને લઈને ન આવો, મા બાપને લઈને આવો. હું 18 વર્ષને કહું છું, બાપ જે તમને જન્મ આપ્યો છે માએ, જે માએ 9 મહિના તમને ઉદરમાં રાખી, કાચું ખોરું ખાધા વગર જે માએ તમને જન્મ આપ્યો છે, એ માનું ધ્યાન રાખો. મારી માં ખળ સ્વભાવના છે, બાજે છે, ગાળું દે છે, તઈ મને દુઃખ થાય છે. મિત્રો, આ તમને ગાળું દે છે, બાજે છે, ખીજાય છે ને, એ તમારી પરીક્ષા કરે છે. ઘણા આવે છે મા બાપને લઈને, હાહુ હરાન તેડીને અમે રાજી થાય છે. બને એટલા તમારા મા બાપ ની સેવા કરો, એને દુભાવો નહીં. જેના ઘરમાં મા બાપ છે એને કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે એના બધા ધામ એના ઘરે છે. 68 તીર્થ એના ઘરે છે. માના માટે કવિઓએ કલમ નીચે મૂકી દીધી છે. એટલા માટે પરમાત્માને એમ થયું કે હું ઘરે ઘરે સર્જન નહીં કરી શકું, તો માનું સર્જન કેમ કર્યું? આ માં. પણ આ બહારની વિકૃતિ કરી ગઈ છે, માણસને કોઠાહૂજ વહી ગઈ છે. એટલે ઘરમાં દીકરી જન્મે છે એને લક્ષ્મી નથી કહેતા, એને છોકરી કહે છે. એટલે તમે હડાહડ અપમાન કરો છો. જન્મે એને લક્ષ્મી કયો, 18-19 વર્ષની થાય દીકરી કયો, હાહરે જાય. જો કે આ શબ્દો બોલાય નહીં, વવારું વવારું કહેવામાં આવે છે. અને પછી અહીંયા ઇજ્જતના વાવેતર કરે અને જે ફળ આપે છે એને માં કહેવાય. દીકરીના જીવનના 4 ભાગ. આ દીકરી તમે એને બોલાવો નહીં, હારામાં હોય કાંઈ 5 રૂપિયા કે કાંઈ એક જો લુગડા ન આપો તો વાંધો નહીં, ભલે બધા આવા નહીં હોય, પણ કોઈ દી એને છોકરી ન કહો, કારણ કે તમે હડાહડ એનું અપમાન કરો છો. એને દીકરી કહો. બાપ દીકરી માં કેટલી રાજી થાય છે. ઘણા હું જોઉં છું જાજા ભણેલા, એ છોકરી, તમે એનું હડાહડ અપમાન કરો છો. ઈ દેવી છે, ઈ શક્તિ છે, ઈ માં છે, ઈ જગદંબા છે. ઇજ્જત કરો. જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમાત્મા પશુ રહ્યો, પછી જાયો જહોદા નહીં કાન કહેવાનો કાગડા. આમાં માના માટે કવિઓએ ખૂબ ગુણગાન ગાયા છે. અમારા કવિ કાગ હાવ પેલા માં વિશે બોલ્યા છે કે માં તારા ગુણગાન ગાવાનો કોઈ દી પાર નો આવે. માં નેતી નેતી નેતી. અત્યારે 100 પાનાની ચોપડી લખે ને છેલ્લે સમાપ લખે, તારા ઘરનું નથી, તું સમાપ કર. તારું સમાપ થાય તો મોગલની શરૂઆત થાય છે. પણ આ ઋષિઓના શબ્દો. આમાં મિત્રો તમારે જન્મ દિવસ હોય તેથી તમારી જનતાને બુદ્ધિને કહેજો કે માં આજ મારો જન્મ દિવસ છે. તેથી માં એમ કહે છે કે બેટા મને આજ ફેર ચડ્યા હતા. આ માં, આ ધાવણની તાકાત.
એને પગે લાગો. અને ઇતિહાસકારો તો એમ કે છે ઋષિઓ કે બને ત્યાં સુધી માને તું ન કહેવાય. તું કેને કહેવાય? ઘરવાળીને. માને તુકારો દિયો છો ને તમે બહુ ગુનેગાર બનો છો. તું ક્યાં ગઈ હતી? માને નો તુકારો દેવાય. માં તમે ક્યાં ગયા હતા? માને કોઈ દિવસ તુકારો નો આપો. સમજો જરી. થોડુંક કોઠાહુજ રાખો. આમાં કવિએ લખ્યું છે, શું કે છે? માં તારા કોઈની જગતમાં કોઈની ઓકાત નથી, તાકાત નથી, તારા કોઈ મૂલ કરી શકે, કોઈ તને તોડી શકે, કોઈ તારો કોઈ ઘાટ કરી શકે. માં તમામ સંપત્તિ ભેળી કરો તો માને ન પૂગે. આ માં, આવી માં, એને દુભાવો નહીં. પછી તમે અહીંયા અમને નડે એ નથી નડતું, તમારા મા બાપ ને તમને નિહાકા નડે છે. કૂતરા જ લઈને આવે બોલો, કઈ સમજે લો નાથ માવડા કાઢી નાખ્યા સંસ્કારના. અરે બુઢાઓ મા બાપ ને લઈને આવો. તમને જે આંગળી પકડી અને જેને તમને સ્કૂલમાં મૂકવા જતા માસ્તર પાસે ભણી ગણી મોટા થયા અને હવે તમે સંસ્કાર વ્યાઈ ગયા, હવે ઈ તમે આંગળી પકડીને એને તમે માજનમાં મૂકવા જાઓ છો. એના ઘરના હગા નો થાય છો ને પાણી નો પીશો. ભલે બધા આવવાનો હોય, હજી છે ભારતમાં હો, ધરતી રાહતાળ નથી ગઈ, છે હજી સતની સરવાણીઓ. ક્યાં હવારમાં દીકરો જાગે સીધો મા બાપ ને પગે લાગે. કદાચ આપણા ઘરમાં મા બાપ નો એની પ્રતિમા છે, એની મૂર્તિને પગે લાગો. ફોટો નો કહેવાય, ફોટો કોને કહેવાય? પડાવો એને કહેવાય. એની મૂર્તિને પગે લાગો. આમાં સર્વણે કીધું ને, મા બાપ ને કીધું કે માં હું પાણી ભરતો. આપ જાણો બહુ મોટી ગાથા છે, સમય છે વાર્તીનો. આ સરવણ પાણી ભરવા ગયો અને આપ જાણો મહારાજા દશરથ શબ્દરૂપી બાણ, શબ્દરૂપી ઉપર બાણ ચલાવતા જાણતા હતા. આ પસાવા પૃથ્વીરાજ ચૌહાણ પણ થઈ ગયા, જેને નાની ઉંમરે વિદાય લઈ લીધી આ દેશમાંથી. કોણ? પૃથ્વીરાજ ચૌહાણ, જે રાજપૂતો અગ્નિમાંથી પ્રગટ થયા છે. માઉટ એ ક્યારેક બોલીશું. પણ આમાં જેવા મહારાજા દશરથે બાણ છોડ્યું, અવાજ ઉપર શબ્દ નહીં રહ્યો. હે માં, માં કહેતા મહારાજા દશરથ ઢગલો થઈ ગયા, સરોણ આગળ ગયા. ભાઈ દશરથ હસ્તિનાપુરનો, માફ કરજો અયોધ્યાનો, હું અયોધ્યાપુરીનો મહારાજા દશરથ, મને ખબર નથી. એટલો તૃપ્ત શબ્દ બોલ્યો દશરથ સરવણ, હે રાજવી રાજન, મારા પ્રાણ ખોળિયામાં જાય એ પહેલા મારા મા બાપ તરસ્યા છે, તમે પાણી પાઓ. એને પાણી પી આવો, નકર મારા મા બાપ પાણી વગરના મરી જાય છે. સમજો આ બે માણસ સુરદા, નામ એના બીજા છે જે કહેતા હોય. ઘડો પાણીનો લઈ મહારાજા દશરથ હાલતા થયા. અવાજ માથે ખબર પડી ગઈ કોણ બોલતા નથી. કોણ? મહારાજા દશરથ. કીધું બેટા આવી ગયો, કેમ બોલતો નથી? બેટા થાકી રહ્યો છો? સરવણ બેટા કેમ બોલતો નથી? તઈ માં એટલું બધું સાવધાન જે હોય. કોણ છો તું? કીધું હું મહારાજા દશરથ, અયોધ્યા પુરીનો હું રાજા સમ્રાટ, રઘુકુળ
પરિવારનું સંતાન છું હું. મારો દીકરો પાણી પી લ્યો કે નહીં, પેલા વાત કરે. માં સાંભળી ગયો, ખબર પડી ગઈ એને. આમાં ખબર પડી ગઈ ખાલી શબ્દો પર. મારો દીકરો કે માં દીકરો હમણે નહીં, હું શ્રાપ આપી દઈશ, બોલ નકર હું ભસ્મ કરી નાખીશ. આ તાકાત હતી ઋષિઓની. કઈ કીધું માતા પિતાને બેને કે હે માં, તમારા દીકરાને મારાથી અજાણતા હું શબ્દરૂપી બાણ જાણતો હતો, અવાજ ઉપર મેં બાણ છોડ્યું અને તમારા દીકરાને લાગી ગયું છે, એને તો પ્રાણ છોડ્યા. તઈ એટલું બોલ્યા, સાંભળી લેજો, આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. કીધું કે રાજન, હે સમ્રાટ અયોધ્યાના રાજા દશરથ, જા, અમે અમારા દીકરાના વિયોગે જેમ પ્રાણ તજી છે પાણી વગરના, પણ જા, તારા અહીંયા 4 પુત્રો થશે, પણ અંતિમ વેળાએ કોઈનું તારા દીકરાના કાંધ નહીં તને લાગે. જા, અંતિમ વેળાએ કોઈ દીકરો તને કાંધ નહીં દે. આ શબ્દ આમાં કવિ કાગ લડાવે છે. આ બહુ મોટું છે, સમય હવે મર્યાદા છે. અંધી અંધો બેન તપસી રહે, એની મૂર્તિ ખાડ ખાડ હાજી દશરથ ને હામાં દેખાણા રે રે બોલ્યા, અંધો અંધી બે તપસી. હામું મોટ દેખાણું હો. અંતિમ વેળાએ આપ જાણો છો, રામ વનમાં ભરત શત્રુઘ્ન મોસાળમાં લક્ષ્મણ રામની હારે જયારે મૃત્યુ આવ્યું ત્યારે એક કોઈ દીકરા હાજર નહીં. આ વચન શબ્દ બ્રહ્મ છે. આ વસ્તુ આમાં મીઠા એ મધુને મીઠા મે હોલારજી, એથી મીઠી છે મોળી માત જોયા જાનની, જોડ બીજે નહીં જડે. એ અમાણે જાનની, જોડ બીજે નહીં જડે. આમાં મિત્રો તમારે અહીંયા માં હોય ને, હું સાચી ઠોકીને કહું છું, ગમે એવા સ્વભાવના એની તમે સેવા કરો, 6 મહિના તમારી પેઢીઓ તરી જાય છે. આમાં કોક દીક પૂછો, આમાં અને આ માની તાકાત જો કેવી માં. એવી ગંગા, આ વિચાર તો કરો, એવી ગંગા ના નીર જો વધે ઘટે જી, એવી ગંગા ના નીર જો વધે ઘટે જી, પણ એક નો ઘટે હે મારી જનેતા ના હે તો જોયા જ જાનની, જોડ બીજે નહીં જડે જી. આમાં માં તો માં છે મિત્રો. આમાં ત્રાજવે તો તોળાય નહીં માના, કઈ ટાકણે ગાંઠ ઘડાય નહીં. ત્રાજવે તો તોળાય નહીં જનેતા નામ, કઈ ટાકણે ઘાટ ઘડાય નહીં. આખા
બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા જગતમાં ભૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં. માના હૈયાને મૂલવાય. આમાં આજે એને આપણે દુખી કરી છે મિત્રો. હું 18 વર્ષને કહું છું, એમાં હું આવી ગયો. મિત્રો, તમારા ઘરે તમારી જનતા હોય એની સેવા કરો ને કોઈ ધામે જવાની જરૂર નથી. બાપ આમાં છે હજી માને પૂછીને કામ કરો. હમત તો દીકરો માને તુકારો નથી. આમાં માને બોલાય બાપ, કોઈ દી નો બોલાય. આમાં ભલે બટકા બાળક તેમ છતાં એ હસતી ઘૂમતી ધવરાવતી હતી તોય દીકરાના નેણા કાઢતી હતી. તોય દીકરાના નેણા કાઢતી હતી. હજી છે માયું, તમે જુઓ, મજૂરી કરતી હોય દીકરા ખાવ ખાવ કરતા હોય તો એ માં એને જમાડે છે. આ માં અને એ દીકરા મોટા થાય જયારે માવતરને દુખી કરે ત્યારે પછી એની આંતળી કકડાટ મારતી. મારો હાવજ આવી ગયો, મારો બાપ. બાપ તાળીથી વધાવો. અમારા રાજાભાઈ છે વિરેન્દ્રસિંહના દીકરા બાપ, અમારું કચ્છનું ગૌરવ ક્ષત્રિય સમાજના. ઓહો, પધારો પધારો મારા બાપ, તમને ખમા. બાપ એને બેસાડો. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.